નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે મૈત્રક વાંચનના પ્રશ્નોના જવાબ દેવાના છે। તો મિત્રો તમારે પણ સાથે સાથે આમાં જવાબ દેવાના છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? તો ઓપ્શન એ છે ભટ્ટારક, ઓપ્શન બી ધરસેન પ્રથમ, ઓપ્શન સી દ્રોણસિંહ, ઓપ્શન ડી શિલાદિત્ય પ્રથમ। તો મિત્રો ગુપ્ત વંશનો મતલબ કે અંત નહોતો આવ્યો, પરંતુ ભટ્ટારક છે તે મૈત્રક વંશનો સ્થાપક હતો। પ્રશ્ન નંબર 2 છે, મૈત્રક વંશની રાજધાની કઈ હતી? તો મિત્રો મૈત્રક વંશની રાજધાનીમાં ઓપ્શન એ છે જુનાગઢ, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી વલભી, ઓપ્શન ડી દ્વારકા। તો આનો મિત્રો રાઈટ આન્સર આવશે વલભી। પ્રશ્ન નંબર 3, મૈત્રક વંશના કયા શાસકે મહારાજનું બિરુદ ધારણ કર્યું હતું? મહારાજનું બિરુદ મિત્રો એમાં ઓપ્શન છે પહેલું એ ભટ્ટારક, બી ધરસેન પ્રથમ, સી દ્રોણસિંહ, ડી શિલાદિત્ય। તો મિત્રો આનો રાઈટ આન્સર છે દ્રોણસિંહ। દ્રોણસિંહ એ મૈત્રક વંશના ત્રીજા શાસનકર્તા એટલે કે ત્રીજા રાજા છે, તેણે મહારાજનું બિરુદ ધારણ કર્યું હતું। મિત્રો ચોથા પ્રશ્નમાં છે, મૈત્રક શાસકો મુખ્યત્વે કયા ધર્મના અનુયાયી હતા? ઓપ્શન છે એ વૈષ્ણવ, ઓપ્શન બી શૈવ, ઓપ્શન સી જૈન, ઓપ્શન ડી બૌદ્ધ। મિત્રો મૈત્રક શાસકો મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાયના પણ હતા અને સાથે સાથે ઘણા રાજાઓ શૈવ ધર્મના પણ હતા, એટલે કે ઓપ્શન વૈષ્ણવ અને બી શૈવ બંને આવશે। પાંચમો પ્રશ્ન છે, કયા ચીની પ્રવાસીએ વલભીની મુલાકાત લીધી હતી અને તેનું શિક્ષણનું એક મહાન કેન્દ્ર ગણાવ્યું હતું? તો મિત્રો ઓપ્શન એ છે ફાહિયાન, ઓપ્શન બી હ્યુએન ત્સાંગ, ઓપ્શન સી ઇચિંગ, ઓપ્શન ડી મેગસ્થનીઝ। તો મિત્રો ફાહિયાન છે તે ગુપ્ત વંશ દરમિયાન આવ્યા હતા, એટલે એ ના આવે। પછી ઇચિંગ પણ આવ્યા હતા, પણ છેલ્લે આવ્યા હતા, એ પણ ના આવે। મેગસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો, એ પણ ના આવે, એટલે કે હ્યુએન ત્સાંગે વલભીની મુલાકાત લીધી હતી। તો એનો રાઈટ આન્સર છે હ્યુએન ત્સાંગ, ઓપ્શન બી। પ્રશ્ન નંબર 6, મૈત્રક વંશના કયા શાસકને ધર્માદિત્ય તરીકે પણ ઓળખવામાં આવતો હતો? તો મિત્રો તમને બધાને ખબર જ છે, મૈત્રક વંશના જેટલા રાજા થઈ ગયા તેમાં બધાના નામમાં ધર્માદિત્ય, બાલાદિત્ય વગેરે વગેરે જેવા ઉપનામ હતા। તો મિત્રો મૈત્રક વંશના એવા કયા રાજા હતા કે જેમાં ધર્માદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું, એટલે એને ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવતા હતા? તો મિત્ર એ છે શિલાદિત્ય પ્રથમ। જવાબ નંબર 7, મૈત્રક કાળ દરમિયાન વલભી કયા ધર્મના અભ્યાસનું કેન્દ્ર હતી? તો મિત્રો ઓપ્શન એ બૌદ્ધ ધર્મ, ઓપ્શન બી વૈદિક ધર્મ, ઓપ્શન સી જૈન ધર્મ, ઓપ્શન ડી આપેલ તમામ। તો મિત્રો આમાં ઓપ્શન બૌદ્ધ ધર્મ પણ આવશે, વૈદિક ધર્મ પણ આવશે અને જૈન ધર્મ પણ આવશે, એટલે કે આપેલ તમામ। આનો રાઈટ આન્સર છે ડી આપેલ તમામ। આઠમો પ્રશ્ન છે મિત્રો, મૈત્રક વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો ઓપ્શન એ શિલાદિત્ય છઠ્ઠો, ઓપ્શન બી શિલાદિત્ય સાતમો, ઓપ્શન સી ધ્રુવસેન બીજો, ઓપ્શન ડી ધરસેન ચોથો। તો મિત્રો આનો રાઈટ આન્સર છે શિલાદિત્ય સાતમો। તમને બધાને ખબર જ હશે, શિલાદિત્ય ત્રીજા, પછી શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચમો, શિલાદિત્ય છઠ્ઠો અને શિલાદિત્ય સાતમો। પણ મિત્રો કેટલાક ગ્રંથ અનુસાર શિલાદિત્ય છઠ્ઠાને પણ અંતિમ શાસક માનવામાં આવે છે, પણ આપણે અહીં રાઈટ આન્સર શિલાદિત્ય સાતમો કરવાનો છે, એટલે કે શિલાદિત્ય છઠ્ઠો કરવાનો નથી। નવમો પ્રશ્ન છે મિત્રો, કયા રાજાના સમયમાં મૈત્રક રાજાઓની કીર્તિ સમગ્ર ભારતમાં પ્રસરી હતી? એટલે કે કયો એવો રાજા હતો કે તેણે આખા સમગ્ર ભારત ઉપર રાજ કર્યું હતું? તો મિત્ર એમાં છે
ઓપ્શન એ ધર્ષેન પ્રથમ, ઓપ્શન બી શિલાદિત્ય, ઓપ્શન સી ધ્રુવસેન બીજો, ઓપ્શન ડી ધર્ષેન ચોથો. તો મિત્રો આનો રાઈટ આન્સર છે ધર્ષેન ચોથો. છેલ્લો પ્રશ્ન છે મિત્રો, આના પછી આપણે પાર્ટ 2 મૂકવાના છીએ. તો અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને પાર્ટ 2 તમને વિડીયો મળી રહે. તો મિત્રો, કયા મૈત્રક રાજાને હર્ષવર્ધનને પોતાની પુત્રી પરણાવી હતી? તો મિત્રો, આમાં આવશે હર્ષવર્ધનનો જમાઈ કોણ હતો? તો ઓપ્શન એ ધર્ષેન પ્રથમ, ઓપ્શન બી ધ્રુવસેન બીજો, ઓપ્શન સી શિલાદિત્ય પ્રથમ, ઓપ્શન ડી ધર્ષેન ચોથો. તો મિત્રો, આનો રાઈટ આન્સર છે ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજાના લગ્ન હર્ષવર્ધનની પુત્રી સાથે થયા હતા. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક સરસ મજાની કોમેન્ટ કરો. હવે મિત્રો, પાર્ટ 2 આવવાનું છે, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.